નમસ્કાર દોસ્તો, બનાસકાંઠાની રાજનીતિ ઘણી ગરમાઈ ગયેલી છે. આજે રેખાબેન ચૌધરી જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે પોતાનું ઉમેદવારીનું, ગઈકાલે જ્ઞાનીબેન ઠાકોરે તો ઉમેદવારીનું ફોર્મ ભરી દીધું. ઘણી બધી સંખ્યામાં એમને જન સમર્થન પણ જોવા મળ્યું અને આજે રેખાબેન ચૌધરી જે છે એ સમર્થન સાથે લોકોની જનમેદ ઉમટી પડી છે અને એમની સાથે આજે તેઓ ઉમેદવારીનું ફોર્મ ભરવા પાલનપુરની કલેક્ટર કચેરીએ જઈ રહ્યા છે. ત્યારે તમે જોઈ રહ્યા છો કે અનેક સમર્થન સાથે લોકો ઉમટી પડ્યા છે, ડીજેના તાલ સાથે લોકો આવી રહ્યા છે. તમે જોઈ શકો છો પાછળ જે દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે. કઈ રીતે લોકો સાથે પણ વાત કરીશું કે તેઓ કયા જોશમાં છે. જ્ઞાનીબેનના સમર્થનમાં કાલે પણ આપણે જોયું કે કેટલા બધા લોકો એમના સમર્થનમાં વાત કરી રહ્યા હતા. આજે જનતા શું કહી રહી છે, ભાજપના કાર્યકરો શું કહી રહ્યા છે એ પણ જોવું છે. રેખાબેન ચૌધરીનો વિજય થાય એવું મને લાગી રહ્યું છે, કારણ કે અહીંની જનતામાં અને પાછળ તમે જોઈ શકો છો કે ભારે સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. ધન્યવાદ. બનાસકાંઠાની જનતા એવું કહી રહી છે કે જ્ઞાનીબેનનું મામેરું પણ ભરી શકે છે. શું લાગે છે, કોનું ભરશે મામેરું? રેખાબેનનું મામેરું ભરવાનું છે, જ્ઞાનીબેનનું નહીં ભરે કોઈ. કેટલી લીડની આશા છે? ભાઈ ડ્રાઈવર જોડે 5 લાખથી ઉપરની લીડની જીતની છે રેખાબેન જીતીને. આજે જે ભારતીય જનતાનો જે સંકલ્પ યાત્રા છે, વિજય યાત્રા છે, આપ જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં આજે દરેક કાર્યકર્તા હોય, દરેક ગામમાંથી ખેડૂત હોય, ગરીબ હોય, દરેક વંચિત લોકો આજે આ રેલીમાં જોડાઈ અને બેન શ્રી રેખાબેન ચૌધરીને વિજય માટે બધાને આશીર્વાદ આપ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે કદાચ મોદી સાહેબના નામ પર જ વોટ મળશે રેખાબેનને, એટલે કદાચ રેખાબેન ચહેરો મજબૂત નથી એટલે કદાચ એમને સમર્થન નહીં મળે. શું લાગે? બિલકુલ ખોટી વાત છે. રેખાબેન બહુ ભણેલા છે, એમને PhD કરેલા છે, હોશિયાર છે, શિક્ષણ ક્ષેત્રમાં ઘણું એમનું માર્ગદર્શન આપણને મળશે અને આગળના સમયમાં બનાસકાંઠાના વિકાસ માટે રેખાબેન ખૂબ ઉપયોગી થશે. પણ હજુ સુધી રેખાબેને એક પણ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે જેના આધારે તમે કહી શકો કે તેઓ વિકાસ કરશે. આજે બનાસકાંઠા હરિયાળો જોવાનું સપનું કોઈએ જોયું હોય તો એ રેખાબેન ચૌધરીએ જોયું છે અને આપણને આગળ ઔદ્યોગિકરણની વાત હોય, ખેડૂત લક્ષીના પ્રશ્નોની વાત હોય તો એ રેખાબેન જ આ બનાસકાંઠાને એ આગળ લાવશે અને એમના પ્રશ્નોનું સોલ્યુશન કરશે. આજે અમે અમારા લોકસભાના ઉમેદવાર રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી જીતાડવા માટે નારી શક્તિ કટિબદ્ધ છીએ. આજે ખૂબ વિશાળ સંખ્યામાં જનમેદની એમના સમર્થનમાં ઉમટી પડી છે. ત્યારે એમના ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે આજે હું મારી બનાસકાંઠા મહિલા મોરચી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ખૂબ હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું. એ જ વસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠાની અંદર રેખાબેન ચૌધરીનું ફોર્મ ભરવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી લાખો યુવાનો, લાખો ખેડૂતો પધાર્યા છે. રેખાબેનને 5 લાખ કરતા વધુ લીડથી જીતાડીશું. બોલો ભારત માતા કી જય. બનાસકાંઠાના લાખો લોકોને રેખાબેન ફોર્મ ભરવા ઉમંગ છે. લોકો જ્ઞાનીબેનનું મામેરું ભરશે તો નહીં, રેખાબેનનું 5 લાખ કરતા વધુ લીડથી રેખાબેન જીતશે હવે સંપૂર્ણ બનાસને વિશ્વાસ છે. દરેક કિસાનો અને દૂધ ઉત્પાદકો બેન ડોક્ટર રેખાબેનનું મામેરું ભરશે અને ડોક્ટર રેખાબેનને જંગી મતથી જીતાડશે એવી આશા અમે લાખોની સંખ્યામાં લોકો લાખોની લોકોની સંખ્યાની અંદર રેખાબેનનું ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા માટે આખા જિલ્લામાંથી સર્વ સમાજમાંથી લોકો ઉમટી પડ્યા છે. ખેડૂતો, વેપારીઓ, સર્વ સમાજ ઉમટી પડ્યો છે. આપ જોઈ રહ્યા આજે બનાસકાંઠાની અંદર ફોર્મ ભરાવા આવ્યો છું. આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી, કોઈ જાતિની નથી. આ એક બે વિચારધારાની ચૂંટણી છે. એક બાજુ નરેન્દ્રભાઈની રાષ્ટ્રવાદની વિચારધારા, જેણે બનાસકાંઠા અને ગુજરાત માટે ખૂબ કામ કર્યું છે. એ પાણીની બાબત હોય, લોકોની સુખાકારીની બાબત હોય, લોક કલ્યાણની બાબત હોય, આ બધી બાબતોમાં એમણે ખૂબ કામ કર્યું છે. ત્યારે ચૂંટણી જ્યારે એમની હોય ત્યારે એના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની અપીલ કરવા માટે આવ્યો છું. ચાલો, થેન્ક યુ. સાહેબ શું કહે છો, રેખાબેન આજે ફોર્મ ભરવા આવી રહ્યા છે ત્યારે? આજે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે એક ઐતિહાસિક સભા અને ઐતિહાસિક રેલી સાથે બધા ફોર્મ ભરવા માટે આવ્યા છે અને જ્વલંત વિજય સાથે રેખાબેન વિજય થશે. આજે
જન આશીર્વાદ આપવા માટે, જનાદેશ આપવા માટે, જનતા આશીર્વાદ આપવા માટે રેખાબેનને આવી હતી. નરેન્દ્રભાઈ જે નો લોકો ઉપર જે ભરોસો છે, એ બનાસકાંઠાના લોકોનો જે ભરોસો છે, એ લોકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે 5 લાખથી વધુથી લીડથી બનાસકાંઠા લોકસભા જીતશું આપણે. સાહેબ જ્ઞાનીબેન ઇમોશનલ એક વાતાવરણ ઊભું કરી દીધું છે. તમે એનો વળતો જવાબ તો આપી જ દીધો છે, પરંતુ શું કહેશો હજી? એ તો હું માનું ત્યાં સુધી આખા દેશની અંદર ઇમોશન કાર્ડ કોંગ્રેસે ખેલ્યું, પહેલાં પણ ખેલતી હતી, એ ચાલવાનું નથી. આંસુ નીકાળીને કોઈ ઇમોશન કરે, પ્રજા એની સાથે છે જે જેના આંસુ લૂછ્યા છે એની સાથે પ્રજા. બોલો ભારત.